एकानेकांत स्वरूपी ने भावाभाव विवर्जित आहे. अस्थि नास्तित्व अतीत आहे. બંનેથી પરે છે ભગવાન. અસ્થિથી પરે છે, નાસ્તિથી પરે છે. અસ્થિથી પર એને જ વાત નિશ્ચય નહીં. પરભાવથી અસ્તિત્વ નથી, સ્વભાવથી નાસ્તિત્વ નથી. અસ્થિ ને નાસ્તિક બંને આવી ગયા. નથી ને હવે તો હજુ નાસ્તિક થઈ જ ગયા ને. કૈવલ્ય ન મળે ત્યાં સુધી અસ્થિર રહેવાનું, નાસ્તિક રહેવાનું. સ્વભાવથી નાસ્તિત્વ હોય, પરભાવથી અસ્તિત્વ હોય, પણ પરમાત્મા તો અસ્થિર નાસ્તિક. પરભાવથી અસ્તિત્વ એનાથી વિવર્જિત છે. સ્વભાવથી અસ્તિત્વ, પરભાવથી અસ્તિત્વ એનાથી અતીત છે. અને સ્વભાવથી નાસ્તિત્વ એનાથી અતીત છે. સ્વભાવથી નાસ્તિત્વ નથી, અસ્તિત્વ છે પરભાવથી. પણ મૂળ અસ્થિર અને નાસ્તિક બે ધર્મ પ્રભુમાં છે. આ શાકભાત બતાડવા માટે છે આ બધી વાત. એકાનેકાંત, ભાવાભાવ, અસ્થિ નાસ્તિ, પુણ્ય પાપ, સુખ દુઃખ. અને વ્યક્તાવ્યક્ત. પ્રભુનું શુદ્ધ નિશ્ચયનું સ્વરૂપ બતાડે છે. આગળ બધા વ્યવહારના સ્વરૂપ બતાડ્યા. હવે વ્યવહાર નહીં, શુદ્ધમાં આવો. પુણ્ય પાપ બી નહીં જાય. પ્રભુને પુણ્ય પણ નથી, પાપ પણ નથી. કર્મ બંધ છે, પુણ્ય પાપ નથી. કર્મ આવે છે જાય છે બસ. પતિ સમય બંધાય ને બીજા સમય નથી જાય. એટલે ભોગવડે તો ના જાય ને. કર્તૃત્વ હોય ને તો જ પુણ્ય અને પાપ બને. એક વાત ધ્યાનમાં રાખો. હું કોકનું ભલું કરું, હું એનું આમ કરું, આ કર્તૃત્વ. સારું કરવાનો ભાવ કર્યો એટલે પુણ્ય બને. હું એને બરબાદ કરી નાખીશ, ખતમ કરી નાખીશ. એ જે તમે ભાવ કર્યો એ પાપ. બંનેમાં કર્તૃત્વ છે. કર્તૃત્વ વિનાનું કર્મ નથી પુણ્ય બનતું, નથી પાપ બનતું. એટલે તો આપણે પ્રભુને કહ્યું ને, શું દુષ્ટ સુકૃતમ સુખ દુષ્ટતમ નહીં. આપણું સકસ્ટોની ગાતા છે એટલી. સુકૃતમ દુષ્કૃતમ સુકૃતમ પ્રભુ તું મારા સુકૃત દુષ્કૃત યત્કિંચિત કુર્મય દેવ સદા સુકૃત દુષ્કૃતમ. બસ. એટલે એમાં ગર્ભિત વાત એ છે કે કરતા ભાવથી થતું જે મારું કાર્ય એ સુકૃત દુષ્કૃત બંને, એ બંને મને સંસારમાં પકડી રાખે છે. અને કરતા ભાવ તૂટી જાય પછી જે કર્મ થાય એ મને પકડી ન શકે. એટલે મારું સુકૃત દુષ્કૃત બે ને તું બાળી નાખ. અરે અશાતાનો અભાવ છે, સમજીને ચાલો ને. અશાતાનો અભાવ. એટલે આપણે એમ કહીએ વ્યવહારથી, હકીકતે પ્રભુને કર્તૃત્વ નથી એટલે કર્મ છે જ નહીં. ક્રિયાના કારણે કર્મ છે પણ કર્તૃત્વ હોવાના કારણે બંધ નથી. આવ્યું ને ગયું, આવ્યું ને ગયું. એક સામાયિક છે ને એટલે એક સમય
કર્તૃત્વ ન હોવાને કારણે કશું જ નથી. જેમ નિગોદમાં શું છે, જીવન છે જ નહીં, મૃત્યુ જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ જન્મ. નિગોદમાં. હા, એક શ્વાસોશ્વાસમાં 17.5 વાર છે એટલે મૃત્યુ ને જન્મ મૃત્યુ ને જન્મ, જીવન છે જ નહીં ને. એમાં કર્તૃત્વ એમાં કર્તૃત્વ હોય. ના કર્તૃત્વ નથી. પછી દુઃખ વગેરે કેમ મળે? કયું દુઃખ મળે છે એમને કહો હવે. જન્મ મરણ એ મોટું દુઃખ ને. તો જન્મ ને મરણ જે ચાલુ છે ને મહાદુઃખ. એમાં એ પોતે કરતા નથી. એ તમને એમ લાગે છે કે એ મહાદુઃખ છે. એ જીવન તો કોઈ દુઃખનું ફીલ થતું જ નથી. વૃત્તિના બધા એમને તો કોઈ દુઃખ ફીલ થતું જ નથી. ભયંકર પીડા જન્મ મરણની. કોઈ પીડા નથી. સંવેદન જ નથી. શું પીડા હોય? આપણે કહીએ બેહોશ માણસ હોય ને આપણે કહીએ દુઃખી છે. બેહોશ થોડો દુઃખી હોય છે. વ્યવસ્થિત પણ દુઃખનું સંવેદન તો હોય ને, આપણને ખબર નથી પડતી. સંવેદન હોય ને તો તરપડે. એ તો વ્યવસ્થિત છે માટે તો પડતું નથી. ના બેહોશ હોય તો પીડા તો હોય તરપડે. ને. પીડા હોય તો તરપડે. ન તરપડે એવું બને જ નહીં. અને એથી એક પાક્ષિક દ્રષ્ટાંત આપું છું કે જેમ ત્યાં જન્મ ને મરણ જ છે, બીજું કઈ છે જ નહીં. એમાં અહીંયા પુણ્ય ને પાપ બે જ છે. અને બંને કરશું તો ગયું એટલે બંને ગયા, પતી ગયું. પછી જે રહે છે માત્ર કર્મ છે. પણ બંધ પુણ્ય ને પાપમાંથી બેનો એકનો જ હોય. કર્મ થાય ને એનો બંધ થાય ને. ક્રિયા એ કર્મ ને પરિણામે બંધ. પરિણામ છે જ નહીં તમારું કર્તૃત્વનો. એટલે બંધ થાય છે રીતે. એટલે આવ્યું ને ગયું. એક સમયમાં આવ્યું, બીજા સમય ગયું. તમારે એને વેદવાનું નથી. પ્રભુ જે સુખ વેદી રહ્યા છે ને એ તીર્થંકર નામ કર્મના કારણે આખા વિશ્વ શાસ્ત્રમાં બાંધે છે એ માટે નહીં. ઐશ્વર્ય નિશ્ચય હું એમ માનું છું કે બંધ છે નહીં પછી કેવી રીતે તમે એને માનશો? શાસ્ત્રાવધિને પણ બંધ નહીં. કર્મ છે પ્રભુનું, એની ના નહીં, ક્રિયા છે માટે. અને એ તે બંધ છે પણ એ પુણ્ય પણ નથી, પાપ પણ નથી. એટલે સુખ અને દુઃખ બંનેનો અભાવ છે. આવી જશે આગળ. સુખ દુઃખ વિવિધ થાય. અને પુણ્ય નથી, પાપ નથી, એટલે સુખ નથી, દુઃખ નથી. પ્રભુને પ્રભુ સુખી નથી, દુઃખી નથી. એમને અનંત સુખ છે. આપણી પરિભાષાની વાતો છે. એમની પરિભાષામાં સુખ નામની વસ્તુ જ નથી. નિશ્ચય નહીં તો શું છે? મનની આ બે અવસ્થાઓ છે. ગમતી અવસ્થા એ સુખ, પણ ગમતી અવસ્થા એ દુઃખ. ઉનાળામાં કોઈ બાજુમાં બેઠું હોય તો એ દુઃખ. થોડો દૂર બેઠો હતો, ગરમી ના લાગે. પણ બાજુમાં બેઠેલી વાલી પત્ની અડી ચોટીન તો એની એક પ્રક્રિયા છે. અડીને બેઠેલું દુઃખ અણગમતું અથવા ન્યુટ્રલ, અને અડીને બેઠેલું એ સુખ મનગમતું. એટલે તમારા મનના ઉપર સુખ દુઃખ થઈ ગયું ને. સુખ અને દુઃખ છે જ નહીં. એને આપણે શબ્દ આપણને સમજાવવા માટે એ શબ્દો છે. ત્યાં ઇન્દ્રિયો જ નથી તો શું સુખ હોય? સુખ નો અર્થ એ છે કે ઇન્દ્રિયો જે છે, મન જે છે એનું. હવે બતાવો, તીર્થંકર ને મન હોય? તીર્થંકર ને મન ના હોય, અમનસ્ક કહેવાય. અમનસ્ક છે. એટલે પ્રભુ કોઈ સંકલ્પ ન કરી શકે, કોઈના માટે કોઈ નિર્ણય ન કરી શકે. જે છે જ્ઞાનથી જેવું દેખાય એવું કે એટલું જ,
પણ એમનામાં તમે પૂછ્યું કે આ શુભ છે કે શુભ ને શુભ, એ તો તમારા વિચાર ઉપર છે, માત્ર પૂતગલ છે બસ. એને પર્યાય રૂપે જ જુએ છે, શુભે નથી જોતા, શુભે નથી જોતા. એમને મન તો પર્યાયો છે. મન નથી માટે સુખ દુઃખ વિયુક્ત થાય છે. એટલે સુખ ના હોય પણ આત્માનો આનંદ હોય એમ કહેવાય ને. પરમ આનંદ જ છે. આનંદ એ આત્મનો સ્વભાવ છે, અને દુઃખ અને સુખ એ મનનો સ્વભાવ છે. એ આનંદ હોય. એ પ્રભુ આનંદ સ્વરૂપ જ છે. લાખો અલગ થઈ ગઈ વાત. એ પુણ્ય ને પાપ પણ નથી કરતા ન હોવાના કારણે. પોતે એનાથી મુક્ત છે ટોટલી. પણ એક બીજો જ્ઞાય છે પાછું વિચિત્ર. જગતના જીવો પ્રભુની આજ્ઞા પ્રમાણે જે ક્રિયા કરે એ પુણ્ય બની જાય, અને આજ્ઞાથી વિરુદ્ધ કરે એ પાપ બની જાય. એ જગતના સર્વ જીવોના પુણ્ય ને પાપ એ બંનેના પરમ નિમિત્ત કારણ ભગવાન છે પાછા. પોતે પુણ્ય ને પાપથી રહિત છે. પુણ્ય ને પાપ નથી, મન નથી. ભોજન કરે છે, એનો જે સ્વાદ છે સ્વાદ આવે છે. બધા જ સ્વાદ પ્રભુને માટે સરખા છે. એટલે બાહ્ય મનનો પ્રયોગ એ વખતે કરે. હા, એ ત્યાં આવે છે ને કે એની ચર્ચા એ વખતે લે. હા, અને એ તેમને કારણ કે જોઈ ન શકે ને, નહીં તો એ જોઈ શકે એ માટે એટલે પરિણામ આવે. એ એમના માટે છે. એટલે પ્રભુની કોઈ ચોઈસ કેવું નથી એમાં. તમે પૂછ્યું એટલે જવાબ આપે કે નહીં સાંભળીને? એમને એમની રીતે જવાબ આપે, તમને તમારી રીતે જવાબ આપે, પણ જવાબ આપે ભગવાન. રિસ્પોન્સ તો છે જ ને. તમે જે કહો એનો રિસ્પોન્સ તો આપે જ પ્રભુ. એ રીતે મન આવી જશે. આમ મન કરતા આત્માથી વધારે રિસ્પોન્સ ના આપી શકાય. પછી પેલો પકડી ગયો તો કોણ? એટલે ત્યાં તો બાહ્ય મન ઉપદ્રવનો પ્રયોગ કરે છે ને એના માટે. અને તમે તો ભણી ગયા છો ને, પણ તત્કાળ પણ તો મન આવી ગયું. ભણી ગયા છો ને, એટલે એની અંદર શું છે એ તમે જોઈ લીધો ને. આપણે અત્યારે એની વાત કરો ને, બધા જ દ્વંદ્વથી પ્રભુ મુક્ત છે. કારણ કે પ્રભુ કર્તૃત્વ નથી, હવે કરતા ભાવ જ નથી એમનામાં. જ્ઞાતા દ્રષ્ટા ભાવ જ છે. અને મુક્ત સુખ દુઃખ તો કરતા ભાવના કારણે છે ને. નહીં તો કઈ છે જ નહીં. કરતા ન હો તો કામ કરવા ગયા, ન થયું તો દુઃખી થઈ ગયા, થયું તો અધર હાલ્યા. સુખ એમાં કશું મળતું નથી હોતું. ચાલો મકાન બાંધ્યું માણસે, બહુ મજાનું મકાન બાંધ્યું, એ મકાનનો માલિક પોતે, બસ એટલું સુખ. બાકી શું સુખ? સુખ શું એ મકાનમાં? રહેવાનું શું? હું તો માનસિક ને ઝાડ નીચે રહેતો એ જ છે, મકાનમાં રહેતો એ જ છે. રહેવાની અવસ્થામાં કઈ ફરક પડતો નથી. અનુકૂળતામાં પેલું અભિમાન છે, અનુકૂળતામાં ફરક પડે છે. હું આનો માલિક છું, એ અભિમાનના કારણે સુખ છે. બધાનું મકાન એનાથી સારું મળે અને આરામથી રહી શકે, પણ પેલા અભિમાનનો અનુભવ ના થાય ને, હું આનો માલિક છું.
ઠીક છે, ગ્રસ્ત છે, બધું કરવું પડે, પણ એ સમજીને ચાલવું. મકાન બાંધ્યા પછી ભાડાનું છે. ના ના, ઘરનું મકાન બાંધ્યા પછી પણ એમાં વાસ્તુ કરવાની ગેરંટી નથી. મહેનત કરીને ઉભા રહીને માથે 24 કલાક મજૂરી કરી મકાન બને, જે દાડે વાસ્તુ ઉતવા એ દાડે સવારે 8 ટકાઈ પતી એવું ગેરંટી તો છે જ નહીં. અભિમાનિક સુખ છે અને જવાબદારી વધારે. ભાડાનું મકાન હોય ને, થોડા દિવસ રહ્યા જેમ લાગે ગતિ અનુકૂળ તો બદલી શકાય. ઘરનું મકાન અનુકૂળ ના હોય તો શું કરો? હવે જીવો ત્યાં સુધી ઢેડો. સાહેબ, ભાડાના મકાનો બીજું દુઃખ ને ગમે ત્યારે કાઢી મૂકે, એ દુઃખ તો ખરું. એ દુઃખ તો જે સારું, પણ પેઠા પછી આખી જિંદગી પ્રતિકૂળતામાં જ રહેવું પડે, રોતા જ રહેવું પડે, એ વધારે ખરાબ. વેચી દેવાય એમાં શું? હવે જેને કજિયાળી વહુ હારી જ લાગતું એને વાંધો જ નથી. પેલા મિયાજી હતા ને, મિયાજી હતા ને, એમને વહુને 12મો ચંદ્રમાં, એમાં એક દાડો બંને જણાએ લઈ લીધા અબોલા. मैं तुमको नहीं बुलाऊंगी, मैं तेरे को नहीं बुलाऊंगा. બે જણાએ જોરદાર ઓલા લઈ લીધા. એક આમ મોઢું કરી નાખે, બીજું આમ મોઢું કરીને બે, એક આમ બે તે આમ બે. હવે એમાં એક દાડો સવારનો પોર અને મુલ્લાજી એ તો બધા હદરો પહેરે ને, મિયાઓ તો મોટું પોળો પેન્ટ પાટલું એ પહેરીને બેઠેલા અને ઉભેલા હશે. એમાં અચાનક સગડીની પાસે બેઠેલા ને સેજ સગડીમાંથી એ દાડી ગયો, સર બળવા લાગ્યો. આ ભાઈને પાછળથી બળતું હતું, પાછળથી બોલતું આગળ તો દેખાય નહીં, એમને દેખાણું ને બહુ પીર બાજુ મોઢું કહીને બેઠી હતી ને એમ દેખાણું બળતું. એટલે બોલી, किसी का कुछ जलता है उसमें मेरे को क्या, किसी का कुछ जलता है उसमें मेरे को क्या. अरे मियाજી ચો ગયા, ક્યાં બાત હે. હવે એનું તો કઈ બળતું નથી, પોતાનું જે બળતું. એટલે એકદમ ચેત્યા, ખંખેરતા એનું જાણે ખંખેરતા બોલ્યા, લડતી है झगड़ती है तो भी ख्याल बहुत रखती है. લડકી लड़ती है झगड़ती है तो भी ख्याल बहुत रखती है. એમ કે ખ્યાલ કેટલો બધો રાખે છે મારું. આ મિયાજી આમ ઉમરકાથી ઉભરાઈ ગયા. આવું છે આ સંસારમાં. કજિયારી હોય તો વળી લાગે. हाँ तो ये वाली लागे, जैसी मैं वैसी भी है, मेरी है ना. मेरी છે એટલે બસ વાત પૂરી થઈ ગઈ. એ જેવું હોય તેવી. પોતાનો છોકરો હેડાળો હોય તો હારો લાગે, પોતાના જ હાલના છેડા દિલુસી નાખે. અને પારકાનો છોકરો શું જેવું ટેરું ચડી જાય. કેવા છોકરા જણ્યા છે કે નાકનું ભાન નથી, બીજા માટે એમ આવે, પોતાના માટે ના આવે. તો જે નાનો છે ને પેલા આમ નાનો ના લેવાય. એટલે પોતાનું બધું રૂડું, બીજાનું કરું. એટલે સુખ દુઃખ તો મન ઉપર જ છે. ગમતું હોય તો સુખ, ના ગમતું હોય તો દુઃખ. ભગવાન મનેથી પર છે. વ્યક્ત સ્વરૂપ આય, શરીરધારી છે માટે વ્યક્ત સ્વરૂપ છે. એમાં રહેલું એમનું ચૈતન્ય પરમ ચેતના એ અવ્યક્ત છે. આપણે એને અનુભવથી જ જાણી શકીએ, ઇન્દ્રિયોથી નહીં. એટલે વ્યક્ત વ્યક્ત ને અવ્યક્ત બંને ભગવાનના સ્વરૂપ છે.
વ્યક્ત દેહમાં રહેલું વ્યક્તિત્વ, અવ્યક્ત અસ્તિત્વ વિશ્વવ્યાપી. વ્યક્ત સ્વરૂપ પણ છે ને, અવ્યક્ત સ્વરૂપ પણ છે. અનાદિ મધ્ય નિધનાય, આદિ નથી, મધ્ય નથી, અંત પણ નથી. ક્યારે નતા એ પ્રશ્ન છે, ક્યારે નહીં હોય એ પ્રશ્ન છે. તો એ વચલું તો આવે જ નહીં ને. એ બે હોય તો એની વચ્ચે આવે, બે હોય નહીં એટલે વચ્ચે આવે જ નહીં ને. જન્મ નથી, જીવન નથી અને મૃત્યુ પણ નથી. આદિ એટલે જન્મ, મધ્ય એટલે જીવન, નિધન એટલે મૃત્યુ. પ્રભુનું જે સ્વરૂપ છે પરમ સ્વરૂપ, આ ત્રણેયથી મુક્ત છે. એ પરમ ચેતનાનો જન્મ પણ ક્યારે થતો નથી, તેને આદિ પણ નથી, એનું મૃત્યુ પણ ક્યારે થતું નથી એટલે અંત પણ નથી, તેનું મધ્ય પણ નથી. આત્મા રૂપે જીવન તો ખરું છે. હમ? આત્મ સ્વરૂપે જીવન. જીવતી ઇતિ જીવન, જીવ જીવતી ઇતિ જીવ તસ્ય જીવનમ. એટલે સિદ્ધ પરમાત્મા એમનું જીવન નહીં કહેવાય. જીવન ના ના, શ્વાસોશ્વાસ લે તો જ જીવન કહેવાય, નહીં તો ના કહેવાય. જીવતીનો અર્થ એ છે શ્વાસ લે, શ્વાસ લે ને છોડે, એનું નામ જીવ. ધબકારા ચાલે, પમ્પિંગ ના, બ્લડ આવ્યું, બ્લડ ગયું, બ્લડ આવ્યું, બ્લડ ગયું. આત્મા અવસ્થાને જીવન નહીં. જીવન ના કહેવાય પંડિતજી એને, આત્માનું અવસ્થાન ખાલી. બસ એમનું અસ્તિત્વ કહેવાય. અનાદિ મધ્ય નિધનાય, આદિ મધ્ય, આદિ મધ્ય નિધનાય છે કે અનાદિ મધ્ય? ન વિદ્યતે આદિ મધ્યમ નિધનમ યસ્ય નવ ત્યાં જોડો, સ્વનાદિ મધ્ય નિધન. નવ બધામાં જોડો, ત્રણેયમાં જોડવાનું તમારા. નવ બધા. આદિ પણ નથી, મધ્ય પણ નથી, નિધન પણ નથી. એ બાળક પણ નથી, વૃદ્ધ પણ નથી. મધથી ભરેલો યુવાન પણ નથી. ત્રણે નથી એના. શું છે? જે બચી શુદ્ધ આત્મા. એ ચૈતન્ય દ્રષ્ટિએ છે ને, શુદ્ધ ચૈતન્ય, એની કોઈ આદિ નથી. આદિ છે શરીરની છે, મધ્ય છે જીવનનું છે, 10 પ્રાણ હોય એટલે. નિધન છે તેનાથી મુક્તિનું છે, તે છૂટી જાય એ છે. પ્રભુને એ ત્રણેય નથી એમના શુદ્ધ સ્વરૂપમાં. એવું સુધરવું તો આપણું બધાનું છે જ ને. એવું સુધરવું તો આપણું બધાનું પણ છે. આપણું અત્યારે સત્તામાં છે, એમનું પ્રાપ્ત થયેલું છે, એટલો ફરક. આપણે એ દ્રષ્ટિએ જ આપણી સ્તુતિ કરીએ છીએ. અને તમે પણ એમના અંશ છો, અને તમારી પણ સ્તુતિ છે. નથી એવું નથી. રાજાના ગીત ગવાય ને, રાજાની આખી વ્યવસ્થાના ગીત ગવાય ને, તો પછી એની પ્રજાને બધું આવી ગયું ને. કોઈ પણ રાજાનું રાજ્ય વખણાય એટલે પછી એના બધું જ બધા અંગો વખણાય. મુક્તિશ્વરાય મુક્તિ સ્વરૂપાય. મુક્તિ એટલે નિર્લોભતા. એના સ્વામી ભગવાન છે. પ્રભુના શરણે ગયા સિવાય લોભ જીતાય નહીં. ધ્યાન રાખજો, મુક્તેશ્વરાય નથી,
અને મુક્ત સ્વરૂપાય નથી. મુક્તિશ્વર અને મુક્તિ સ્વરૂપાય છે, શબ્દ અલગ વપરાયા છે. મુક્તિશ્વરાય, હમ મુક્તિ આઈશ્વર. હા, એટલે નિર્લોભતાના સ્વામી છે. મુક્તિ એટલે નિર્લોભતા. બાકીના બધા કશાઓ ગૌણ છે. લોભ ક્યાં હોય ને પછી એક કસાય ઉભો રહે ના, તો પછી ગૌણે છે ના મુખ્ય લેવા. સાફ જ છેલ્લો લોભ રહે. એ પણ જાય. અને લોભ જો થોડોક પણ જરાક રહી ગયો હોય તેના કારણે પાછા 4000 આવે. બારમેથી પડે એટલે આવે ને 4000 પાછા. 11 વાગે. 11 મોક્ષમ. પડે એટલે પાછા 4000 આવી જાય ને. એક લોભનો ચાન્સ બાકી હોય એટલે પડે, પણ એ પેલા બધાને પકડી લાવે. મુક્તિ સ્વરાય, મુક્તિ સ્વરૂપ માટે નમોસ્તુ લીધું. હવે બીજું શું છે આમાં? આ કેટલામાં હલાવો છે? છઠ્ઠો. બધે આવ્યું ને, છઠ્ઠો. એટલે એમાં આગળ ને પાછળ બે નમસ્કાર લીધા. અત્યાર સુધી આપણે વ્યવહારની અપેક્ષાએ એમના બધા ઉપકારોની બધાની વર્ણન હતું. હવે જે એમનું શુદ્ધ સ્વરૂપ છે એનું આ શરૂ છે. આપણે હવે એનો નમસ્કાર કરીએ છીએ. મુક્તિ સ્વરૂપ. મુક્તિ એમનું સ્વરૂપ જ છે. વિશ્વના સર્વ પદાર્થ એના ઉપરનો જે મોહનો અભાવ એ જ પ્રભુનું સ્વરૂપ. એની ઉપરની પકડનો અભાવ. મુક્તિ એટલે છુટકારો, છૂટી ગયા, કોઈ પકડ નથી હવે. મુક્તિશ્વરાય, મુક્તિ સ્વરૂપ. નિર્લોભતાના સ્વામી પણ એ જ છે. એમની કૃપાથી જ નિર્લોભતા મળે આપણને, અને પોતે પણ તત્ સ્વરૂપ જ છે. અથવા મુક્તિ સ્વરૂપ એટલે મુક્ત અવસ્થા. એના પર સ્વામી એ છે એમની કૃપા વિના તમને મોક્ષ મળે નહીં. મુખ્ય હેતુ તું મોક્ષનો એ મુજબ સબળ વિશ્વાસ હોય. એમનું સ્વરૂપ જ એ છે. શુદ્ધ આત્મા ચૈતન્ય, પરમ ચૈતન્ય એ એમનું સ્વરૂપ છે. એ મુક્તિ સ્વરૂપાય. નમોસ્તુ મુક્તિશ્વરાય, મુક્તિ સ્વરૂપાય. નમો હરિહંતાણ નમો સિદ્ધાણમ નમો આર્યાણ નમો ઉજ્જાયણ નમો લે શુભ સાવણમ એસો પંચ નમોકારો શોભાપણાઠ મંગલાંચ શુભેચ્છુ પરમો હવૈ મંગલમ.